અગ્રણી નાગરિક સહકારી બેંકોમાં અગ્રસ્થાને રહેલ વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 53મી સાધારણ સભા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ મુકામે યોજાઈ હતી। બેંકના ચેરમેન નવીનભાઈ શાહ સહિત ડાયરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષ દરમિયાન બેંકે 746.29 કરોડની ડિપોઝિટ, 445 કરોડના ધિરાણ, 1191 કરોડના બિઝનેસ સાથે ઇન્કમ ટેક્સ અને જરૂરી કરવેરા બાદ 751 કરોડનો નફો કર્યો હતો। બેંકના રિઝર્વ 91 કરોડને પાર થયા છે, ત્યારે સભાસદો અને ડાયરેક્ટરોની જહેમતથી બેંકની પ્રગતિ થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું। આ સાથે જ વેરાવળમાં ઉચ્ચ માર્ક્સ તેમજ ડિગ્રી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ પણ યોજાયો હતો। 53મી વાર્ષિક સાધારણ સભા આજે સભાસદોની વિશાળ હાજરીમાં વેરાવળ કોમ્યુનિટી હોલમાં યોજવામાં આવી, જેમાં બેંકના જે 2023-24માં બેંકે જે નાણાકીય રીતે પ્રગતિ કરી છે એનાથી સભાસદોએ સંતોષ વ્યક્ત કરી દરેક ઠરાવો સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા અને બેંકને વર્ષ 23-24 દરમિયાન ફાઇનાન્શિયલ વેલ મેનેજ બેંક તરીકે રિઝર્વ બેંકે જે પ્રમાણિત કરેલી છે એ બદલ સભાસદોએ બેંકના હોદ્દેદારો નવીનભાઈ શાહ, ભાવનાબેન શાહ અને તમામ ડિરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપેલ। બેંકે આ વર્ષે વેરાવળની વિસ્તારમાં 90%થી ઉપર 10મા અને 12મા ધોરણમાં જે લોકોને માર્ક્સ આવ્યા હોય તેનું સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું। એટલે વેરાવળની 36 સ્કૂલોમાંથી બધા વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલો અને વાલીનું શિલ્ડ અને આકર્ષક ભેટથી સન્માન કરવામાં આવે। ગુજરાતમાં કુલ 4 જિલ્લાઓમાં બેંકની 13 શાખાઓ છે। બેંકની ડિપોઝિટ અત્યારના લગભગ 850 કરોડ રૂપિયા છે। બેંકનું ધિરાણ 450 કરોડ રૂપિયા છે। કુલ બિઝનેસ છે એ 1200 કરોડ છે અને તમામ શાખાઓમાં CBS માધ્યમ દ્વારા બેંકને આધુનિક સેવાઓ, બેન્કિંગ સેવાઓ પૂરી પાડવામાં આવે છે।